નમસ્કાર નમસ્કાર માય ડિયર ટાઇની માઇની લિટલ સ્ટાર્સ, કેમ છો મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે યુનિટ 3 છે એ આવી ગયા છે, રાઈટ? સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6 એમાંનો છે યુનિટ 3, બરાબર? પહેલા યુનિટમાં આપણને ખૂબ સારો મેસેજ મળ્યો કે આપણે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, સારું ખોરાક ખાવો જોઈએ. બીજા યુનિટમાં આપણે વર્તન સારું કરવું જોઈએ. હવે ત્રીજા યુનિટમાં આપણે કંઈક એનિમલ વિશે ભણવાના છીએ. જોવો છો ને તમારા જેવા અલગ અલગ મસ્ત મસ્ત એનિમલ જે તમારી રાહ જોઈ રહ્યા છે કે આજના ચેપ્ટરમાં આપણે શું ભણશું. ઓકે, આ યુનિટમાં આપણે શું ભણશું? ઓકે, સો માય ડિયર ટાઇની માયની લિટલ સ્ટાર્સ, આપણે જે પહેલું બીજું યુનિટ કમ્પ્લીટ કરી દીધું છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ત્રીજા યુનિટમાં. પણ આ ત્રીજું યુનિટ સ્ટાર્ટ કરીએ એ પહેલા સૌથી પહેલા જે વિદ્યાકુલની 6, 7, 8ની જે આ ચેનલ છે એને તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, કારણ કે અમે તમને તમારા માટે તમારા અઘરા સબ્જેક્ટો જેમ કે મેથ્સ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ આ બધા જ સબ્જેક્ટને એકદમ ઇઝી પીઝી બનાવી અને તમારી સમક્ષ લાવવા જઈ રહ્યા છીએ. ઓકે, અને એ સિવાય પણ અમારે તમારી સાથે ઘણી બધી ચટપટી વાતો કરવાની છે. ઓકે, તો એના માટે તમે પ્લીઝ આ વિદ્યાકુલની 6 થી 8ની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. ઓકે, હવે આજે યુનિટ 3 છે ધ સ્ટ્રેન્થ ઓફ નેચર. અહીંયા કુદરત દ્વારા મળેલી અલગ અલગ તાકાતને આપણે જોવાના છીએ કે અલગ અલગ પ્રાણીઓ પાસે અલગ અલગ તાકાત હોય. જેમ કે ચિત્તો છે તો એ ઝડપથી દોડી શકે છે, બરાબર? પછી એકાગ્રતા અમુકમાં હોય છે, રાઈટ? તમને ખબર છે કે એકાગ્રતા કયા પક્ષીમાં હોય છે? તમારે ખબર હોવી જોઈએ, તમે સ્ટોરી સાંભળી હોય તો. પછી તો કે શિયાળને ચાલાક શિયાળ કહેવામાં આવે છે, લાયનને જંગલનો રાજા કહેવામાં આવે છે. આવી બધા જ અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ ક્વોલિટી હોય છે, રાઈટ? તો અહીંયા એ જ ક્વોલિટી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા સૌથી પહેલા આપણે એક નાનકડી પોયમ આવે છે, ખૂબ જ નાની છે પણ ખૂબ જ મસ્ત છે અને સારો એવો મેસેજ આપણને સવારમાં જ્યારે ઉઠીએ ત્યારે આપણી આજુબાજુના અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિઓ આપણને ગુડ મોર્નિંગ કહેતા હોય છે, રાઈટ? તો એની આ જે પોયમ છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એમાં વેન એટલે જ્યારે, બર્ડ્સ એટલે પક્ષીઓ, વેન એટલે જ્યારે, બર્ડ એટલે પક્ષીઓ. ગેટ અપ એટલે શું? તો કે ઊભા થાય છે, ઉઠે છે, બરાબર? જ્યારે પક્ષીઓ ઉઠે છે. ઇન ધ મોર્નિંગ, ક્યારે પક્ષીઓ ઉઠે છે? સવારમાં. જ્યારે સવારમાં પક્ષીઓ ઉઠે છે. દે ઓલવેઝ, તેઓ હંમેશા, ધે એટલે તેઓ, ઓલવેઝ એટલે હંમેશા. સે એટલે કહે છે. શું કહે છે? ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત, બરાબર? જ્યારે પક્ષીઓ સવારમાં ઉઠે છે ત્યારે આપણને કહે છે, શું કહે છે? શુભ પ્રભાત, બરાબર? બર્ડ્સ ગેટ અપ, જ્યારે બર્ડ્સ એટલે પક્ષીઓ, ગેટ અપ એટલે ઉઠે છે, ઇન ધ મોર્નિંગ સવારમાં જ્યારે પક્ષીઓ ઉઠે છે, ધીસ ઇઝ વોટ, આ એ છે, they say કે જેઓ કહે છે. એ શું કહે છે? તો કે ચીર 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 ચીર, એટલે કે જે ચકલીઓને હોય તો એ ચીચી ચીચી કરતી હોય ને, એની લેંગ્વેજમાં કેવું મસ્ત કલબલાટ કરતા હોય. અલગ અલગ પક્ષીઓ છે એ એક સાથે ભેગા થાય અને જ્યારે કલબલાટ કરતો હોય ત્યારે કેવો અવાજ આવે, રાઈટ? તો સવારમાં જ્યારે બર્ડ્સ એટલે કે પક્ષીઓ ઉઠે છે ત્યારે આપણને બધાને કંઈક કહે છે. શું કહે છે? ગુડ મોર્નિંગ. આપણે પણ ગુડ મોર્નિંગ કહીએ છીએ. બધાના ઘરમાં અલગ અલગ એક હેબિટ હોય છે. શું? તો કે ક્યાંક સવારમાં જય શ્રી કૃષ્ણ બોલાતું હોય, ક્યાંક જય માતાજી બોલાતું હોય, ક્યાંક જય સ્વામિનારાયણ બોલાતું હોય, બરાબર? ક્યાંક હર હર મહાદેવ બોલાતું હોય, ક્યાંક રામ રામ બોલાતું હોય, ક્યાંક સીતારામ બોલાતું હોય, બરાબર? પણ અહીંયા આપણને પક્ષીઓ શું કહે છે? પક્ષીઓ આપણને ગુડ મોર્નિંગ કહે છે. કેવી રીતે? ચીર ચીર ચીર, ચીચી કરી અને આપણને શું કહે છે? ગુડ મોર્નિંગ કહે છે. વેન બર્ડ્સ ગેટ અપ, જ્યારે પક્ષીઓ ઉઠે છે. વેન એટલે જ્યારે, બર્ડ્સ એટલે પક્ષીઓ ઉઠે છે. ઇન ધ મોર્નિંગ, જ્યારે સવારમાં પક્ષીઓ ઉઠે છે. ધીસ ઇઝ વોટ દે સે, કે ત્યારે એ કંઈક કહે છે. શું કહે છે? ગુડ મોર્નિંગ, બરાબર? આ પંક્તિમાં આપણને ખૂબ જ સારી રીતે કહ્યું છે કે સવારમાં આપણને કુદરત કેવી રીતે ગુડ મોર્નિંગ કહે છે. સવારમાં સૂર્યદેવ છે એ કોમળ તડકો આપીને આપણને ગુડ મોર્નિંગ કહે છે, રાઈટ? ઠંડી ઠંડી હવા હોય છે, થોડી ઘણી ઝાકળ હોય છે, બરાબર? અને મસ્ત જે ગ્રીનરી હોય
ફૂલ હોય છે, મસ્ત સૂર્યના જે કોમળ તડકો હોય એમાં લહેરાતા હોય, આપણને એમાં ગુડ મોર્નિંગ કહે છે, બરાબર. પછી પક્ષીઓ છે તો એની લેંગ્વેજમાં ગુડ મોર્નિંગ કહે છે, પ્રાણીઓ છે તો એની લેંગ્વેજમાં. આપણને સવારનો એક માહોલ હોય કેટલો જોરદાર હોય સવારમાં, રાઈટ. સવારમાં વહેલા ઉઠીને તમારે સ્કૂલે જવાનું હોય તો સ્કૂલે જતા સમયે તમે આ માહોલ તો ફીલ કરતા જ હશો ને, કેટલો ઠંડો વાતાવરણ હોય, બરાબર. અમુક લોકો ઉઠ્યા હોય, અમુક ના ઉઠ્યા હોય. તમારી જે સ્કૂલ હોય તો તમારે સવારમાં બસ લેવા આવતી હોય, અથવા તો જાતે ચાલીને જતા હો, રેડી થઈ અને સરસ મજા ભગવાનની પૂજા કરી અને તમે સવારમાં જતા હો છો, રાઈટ. તો એ સવારનો માહોલ જ કંઈક અલગ હોય છે. તો અહીંયા બર્ડ્સ શું કરે છે તો કે જે પક્ષીઓ છે જ્યારે સવારમાં ઉઠે છે ત્યારે કંઈક કહે છે. શું કહે છે? ગુડ મોર્નિંગ, ચીર્પ ચીર્પ કહે છે. કેવી રીતે? તો કે એમની લેંગ્વેજમાં, એમની ભાષામાં ચીર્પ ચીર્પ કહી અને કહે છે શું? તો કે ગુડ મોર્નિંગ. ઓકે, તો અહીંયા હવે તમારા માટે એક સરસ મજાની ગિફ્ટ છે. એ ગિફ્ટ એ છે કે વિદ્યાકુલમાં જે લેક્ચરમાં તમે જે ભણો છો, દરેક લેક્ચરમાં, જેમ કે ગણિતના લેક્ચરમાં, વિજ્ઞાનના લેક્ચરમાં, મારા લેક્ચરમાં ચેપ્ટર્સ ભણો છો, જે કંઈ પણ ભણો છો એની તમને વિડીયો લેક્ચરમાં ભણાવેલી PDF તમને મળશે, એ પણ ઘરે બેઠા. એ સિવાય ખાલી PDF નહીં મળે, બીજું શું મળશે? યસ, દરેક વિષયના વિડીયોની PDF, એટલે કે જે વિડીયો અહીંયા તમને ભણાવવામાં આવે છે એ વિડીયોની PDF મળશે. એ સિવાય સ્વાધ્યાયનો સોલ્યુશન, તમને જે લેસનમાં સ્વાધ્યાય સોલ્વ કરવા માટે આપ્યો હોય, ઉકેલવા માટે હોય, એમના પ્રશ્નના જવાબ મળશે. પછી તો કે પુસ્તકની PDF મળશે, મોબાઈલમાં પુસ્તક તમને ખોલી શકશો. પછી તો કે MCQ ટેસ્ટ, તમને એમાંથી કેટલું આવડે છે એની ખાતરી કરવા માટે MCQ ટેસ્ટ પણ છે. તો આ સરસ મજાનું ગિફ્ટ છે, એ વિદ્યાકુલની એપ્લિકેશનમાં આવેલું છે. તો સૌથી જરૂરી વસ્તુ એ છે કે વિદ્યાકુલની એપ્લિકેશનને તમે શું કરો તો કે ડાઉનલોડ કરો. અને જે એકદમ અહીંયા સૌથી સરસ મજાની વાત કરું તો જો ફ્રી છે, બરાબર. તમે એને ડાઉનલોડ કરી શકશો, તમારી PDF મેળવી શકશો. આ બધી જ વસ્તુ તમારા માટે એકદમ ફ્રી છે. તો આનાથી મોટી તો ભેટ શું કહેવાય એક વિદ્યાર્થી માટે? ઓકે, તો સૌથી પહેલા ફટાફટ તમે વિદ્યાકુલની જે આ એપ્લિકેશન છે એમને ડાઉનલોડ કરો અને આવનારા સમયમાં જ તમે આ દરેક વિડીયો લેક્ચરની PDF મેળવી શકશો ઘરે બેઠા, અને ઘરે જ બેઠા તમે તૈયારી કરી શકશો. ઓકે માય ડિયર ટાઇની માય લિટલ સ્ટાર્સ, તો પહેલા તમારે આ એક કામ કરવું પડે એમ છે. ઓકે, વિદ્યાકુલની એપ્લિકેશનને ડાઉનલોડ કરો કે જ્યાંથી તમને ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF, બરાબર, MCQની ટેસ્ટ અને ચોપડીની PDF પણ મળી રહેશે. પણ તમારે પહેલા વિદ્યાકુલની એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે. ચાલો હવે આવીએ આપણે પોયમમાં, કે જે બર્ડ્સ હતા એ બર્ડ્સ આપણને ચીર્પ ચીર્પ એટલે કે એમની ભાષામાં ચી ચી કરી અને આપણને ગુડ મોર્નિંગ કહી રહ્યા હતા. તો હવે જોઈએ કે હવે આપણને કોણ ગુડ મોર્નિંગ કહે છે. ઓકે, વેન એટલે જ્યારે, અ ડોગ, બરાબર, સોરી, વેન ડોગ્સ એટલે કે કૂતરાઓ, રાઈટ, ગેટ અપ ઊભા થાય છે, ઇન ધ મોર્નિંગ જ્યારે કૂતરાઓ મોર્નિંગમાં સવારમાં ઉઠે છે, ઊભા થાય છે, જ્યારે જે ડોગ્સ હોય છે આપણી ગલીમાં હોય ને, હવે તો બધાની ગલીમાં એટલા બધા હોય જ છે, તો આપણી ગલીમાં રહેલા જે ડોગ્સ કૂતરાઓ છે કે જે સવારમાં ઉઠે છે, રાઈટ, ધે ઓલવેઝ સે, તેઓ હંમેશા, સે એટલે કહે છે. શું કહે છે? સે એટલે બોલવું, બોલે છે શું? તો કે ગુડ મોર્નિંગ. તેઓ શું બોલે છે? ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો અહીંયા આપણને આ પોએમ પરથી એવી ખબર પડે કે ખાલી બર્ડ્સ એટલે પક્ષીઓ જ આપણને ગુડ મોર્નિંગ નથી કહેતા, પણ એની સાથે કોણ કહે છે? પ્રાણીઓ પણ કહે છે. આપણે ગલીમાં રહેલા જે કૂતરાઓ સવારમાં ઉઠે છે ત્યારે શું કહે છે? તો કે ગુડ મોર્નિંગ કહે છે. કેવી રીતે? વેન ધ ડોગ્સ ગેટ અપ, જ્યારે કૂતરાઓ સવારમાં ઉઠે છે, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં ઉઠે છે. This is what they say. તેઓ કંઈક કહે છે. શું કહે છે? ભાવ વાવ, બરાબર. એના લેંગ્વેજમાં એ કહે છે શું? તો કે ગુડ મોર્નિંગ. આપણને સુપ્રભાત વિશ કરે છે. When dogs get up, જ્યારે કૂતરાઓ ઉઠે છે, ઇન ધ મોર્નિંગ સવારમાં, તેઓ કંઈક કહે છે. શું? તો કે ભાવ, બરાબર. આ તમને ખબર છે કે કૂતરાઓ ભોંકે છે, રાઈટ. તો એમાં એમની લેંગ્વેજમાં આપણને શું કહે છે? ગુડ મોર્નિંગ કહે છે, રાઈટ. તો સવારમાં આપણને કૂતરા અને એ સિવાય ઘણા બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે જે આપણને ખરેખર મોર્નિંગ કહેતા હોય છે, રાઈટ. એ સિવાય આપણે ઘરે પણ અમુકને આદત હશે ગુડ મોર્નિંગ કહેવાની. ઓકે, તો આપણે જોયું
કે જે બર્ડ્સ છે, જે પક્ષીઓ છે, એ આપણને ચી કરી અને ગુડ મોર્નિંગ કહે છે, અને એની સાથે જે ડોગ્સ છે, કૂતરાઓ છે, બરાબર, એ પણ આપણને એમના લેંગ્વેજમાં ગુડ મોર્નિંગ કહે છે. ઓકે, તો આ જે પોએમ છે એમાં ખબર પડી કે પ્રાણીઓ પણ આપણી સાથે અટેચ હોય છે અને એ પણ આપણને આપણી સાથે લાગણી આપણી સાથે કનેક્શન લેવા માંગતા હોય છે, રાઈટ. એ પણ સવારમાં આપણને ગુડ મોર્નિંગ કહે છે. તમે ઘણા બધા પ્રાણીઓને જોયા હશે કે જે માણસો સાથે ખૂબ જ કનેક્ટ હોય, બરાબર, એમને લેંગ્વેજ બોલતા ન આવડતું હોય તેમ છતાં એ ઘણા કનેક્ટ હોય, રાઈટ. તો થેન્ક યુ. આજની આ જે ચેનલ છે, આજની આ પોએમ છે, આપણે કમ્પ્લીટ કરી. પણ એ પહેલા જે વિદ્યાકુલ કે જે સૌથી બેસ્ટ ચેનલ છે તમારા માટે, એને તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, રાઈટ. 6, 7, 8ની સૌથી બેસ્ટ ચેનલ છે વિદ્યાકુલ, એને સબસ્ક્રાઇબ કરો. મેં જ પહેલા કીધું હતું કે તમને અઘરા લાગતા સબ્જેક્ટ જેમ કે મેથ્સ, સાયન્સ, SS, ઇંગ્લિશ, એને એકદમ ઇઝી પીઝી કરી અને તમારી સમક્ષ રજૂ કરશું. તો એના માટે તમારે વિદ્યાકુલની જે સૌથી બેસ્ટ ચેનલ છે એને તમારે સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. ઓકે માય ડિયર ટાઇની લિટલ સ્ટાર્સ, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં અને એક નવી સ્ટોરી સાથે, એક નવા મેસેજ સાથે. ઓકે.